નમસ્કાર મિત્રો, ટેકનોલોજીના વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બધા જ એકથી વધારે જીમેલ એકાઉન્ટ ધરાવીએ છીએ અને આપણા એન્ડ્રોઈડ કે આઈફોન તમામમાં એકથી વધારે જીમેલ એકાઉન્ટને લોગિન કરીને રાખતા હોઈએ છીએ. પરંતુ આ સાથે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. જેમ કે આપણા ફોનની અંદર એકથી વધારે ગૂગલ એકાઉન્ટ જ્યારે લોગિન હોય છે અને ત્યારે આપણો ઓટો સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન ઓન હોય છે, જેના પરિણામ સ્વરૂપ આપણે કોઈ પણ ડિવાઇસમાંથી આપણા ગૂગલ એકાઉન્ટ સાથે કોઈ પણ પ્રકારના ફેરફાર કરીએ છીએ તો આપણા ફોને સતત પ્રોસેસમાં રહીને આ તમામ ગૂગલ એકાઉન્ટ સાથે સિંક્રોનાઇઝેશન કરતા રહેવું પડે છે. પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રહેતી હોવાના લીધે બેટરી કન્ઝમ્પશન પણ ખૂબ વધારે થતું હોય છે. તો બીજી બાજુ કોન્ટેક્ટ જેવી સુવિધાના લીધે આપણા ફોનની અંદર ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સની ભરમાર થઈ જાય છે. તો આ સમસ્યાથી બચવાનો કોઈ ઉપાય ખરો? હા, ચોક્કસ. આપણે આપણા ફોનમાં ઝડપથી આ પ્રકારના સેટિંગ કરી લઈએ. આપણે ગૂગલ એકાઉન્ટમાં જઈશું, એના સેટિંગ્સમાં જઈશું, મેનેજ એકાઉન્ટ પર ક્લિક કરીશું. મેનેજ એકાઉન્ટ પર ક્લિક કરવાથી ઓટો સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન આપને જોવા મળશે. બંધ કરી દેશો તો તમામ પ્રકારના સિંક્રોનાઇઝેશન આ ગૂગલ એકાઉન્ટ વચ્ચેના બંધ થઈ જશે. પરંતુ જો તમારે કેટલીક સુવિધાને સિંક્રોનાઇઝેશન ચાલુ રાખવું હોય તો એના માટે પણ આપણી પાસે વિકલ્પ છે. પ્રાઇમરી એકાઉન્ટ સિવાયના એકાઉન્ટને સિલેક્ટ કરો, એના ઉપર મેનેજ એકાઉન્ટ પર ક્લિક કરો. મેનેજ એકાઉન્ટની અંદર સિંક્રોનાઇઝેશનનો ઓપ્શન જોવા મળે છે, એના પર ક્લિક કરીને જરૂરિયાત મુજબના સિંક્રોનાઇઝેશન ઓપ્શન ચાલુ રાખી બાકીના બંધ કરી દઈએ. આમ આપણા ફોનને આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ. નમસ્કાર.